આજે સિલુ ખાતે રાજસ્થાનના સાચોર સિલુ ખાતે અમે નર્મદા ઘાટની રૂબરૂ મુલાકાત લીધી. મારા ભેગા છે રમેશભાઈ પુરોહિત, એ પણ અહીંયાના સ્થાનિક છે. હવે આ ઘાટનું શું મહત્વ છે સાહેબ? આ ઘાટનું એ મહત્વ છે કે અહીંયા બધા હે ને દૂર દૂર ગામથી આવે છે, અહીંયા શ્રાવણો પણ કરાવે છે. કેમ કે કોઈ એટલે માણસો મરી જાય અને પછી વિધિ હા કરાવે એને છે. વિધિ અહીંયા કરાવે છે. અહીંયા થાય છે, બરાબર. એટલે આને આપણે નર્મદા ઘાટ તરીકે ઓળખીએ છીએ. હા જે પણ આપણે સિદ્ધપુર જવું એ હા માટે ઈ હવે નજીકમાં આવી ગયું નજીકમાં આપણું. આવી ગયું. એટલે આ નર્મદાજી પણ અહીંયાથી નીકળે છે હા ત્યારે એના માટે એમ. હા અને વિશેષ કોઈ મહત્વ? વિશેષ મહત્વ અહીં બાળ શિવજીની સ્થાપના કરી છે અને ત્યાં આપણે દત્તરનાથ મહારાજ છે ને તેમણે પેલા અહીંયા આ શિવલિંગ બેહાડ્યા છે. જે આપણે રવિધામ વાળા. હા ના પથમેડા વાળા દત્તરનાથ સોરી ગૌ માતા વાળા. હા દત્તરનાથજી વાળા. હા અને વિશેષ કોઈ બીજું? અને એક આપણે થોડી મુલાકાત લઈશું. હા થોડો રોક દે. ચાલુ રાખજો તારે. આ આપણે સિલુ જે નર્મદેશ્વર મહાદેવ એમની પાસે આ રાધા કૃષ્ણનો એક બગીચો પણ કરેલો છે. અને આનંદ આવ્યો, રમણીય છે. અને તમામ જનતાને ગુજરાતની જણાવું છું કે સાચોરથી કેટલા કિલોમીટર થાય? 20 કિલોમીટર છે. આપણે ગોલાસન રોડ ઉપર આવેલું છે. ગોલાસન હનુમાનજીથી સીધો આ રોડ આવે છે. એકવાર અવશ્ય મુલાકાત લો એવી અમારી તમામ જનતાને નમ્ર વિનંતી છે. ગુજરાત ક્રાઇમ રિપોર્ટર રમેશ ત્રિવેદી, નેનાવા ધાનેરા. અને આપણે બાજુમાં ગૌશાળા પણ ગૌશાળા.